દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણું જે લેક્ચર છે એનો આજનો ટોપિક છે કેપેસિટરનું સંયોજન. બિલકુલ પહેલો જ ટોપિક છે કેપેસિટરના સંયોજન અંગેનો, કે આપણે બેઝિક વાત કરીશું. તો કેપેસિટરના સંયોજનોની વાત આપણે આપણા લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા છે, પ્રીવિયસ લેક્ચરમાં. ખબર છે ને, કેપેસિટરનું સંયોજન બેઝિકલી બે રીતે, કેપેસિટરનું જોડાણ, સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ, અને બંનેને મિક્સ કરીએ તો મિશ્ર જોડાણ. એ બંને રીતે. ચલો થોડુંક યાદ કરી લઈએ. જો સમાંતર જોડાણ હોય ને, પહેલા શ્રેણી જોડાણની વાત કરી. શ્રેણી જોડાણ, કેપેસિટરના શ્રેણી જોડાણમાં શું હોય છે? તો કે એક કેપેસિટર, એની સાથે બીજું કેપેસિટર, ત્રીજું કેપેસિટર, આ પ્રમાણે જોડેલું હોય છે. જ્યારે આવા જોડાણ હોય અપ ટુ n સુધી જોડેલું હોય છે, બરાબર ને? જ્યારે આવા જોડાણ આપી દીધા હોય તો ઇમેજનરી તમારે શું કરવાનું? એક બેટરી છે એવું ધારી લેવાનું એની સાથે જોડેલી. એ બેટરીનો વોલ્ટેજ V. તો આ C1 હોય, આ C2 હોય, આ C3 હોય, અપ ટુ Cn હોય. તો આના માટે 1/C ઇક્વાવેલેન્ટ, C ઇક્વાવેલેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ અપ ટુ પ્લસ 1/Cn થાય. રાઈટ? આપણે લઈએ છીએ ને શ્રેણી જોડાણમાં. જે સૂત્ર અવરોધોમાં સમાંતરમાં હતું એ કેપેસિટરમાં શું આવશે? શ્રેણીમાં આવશે. બે સમાન કેપેસિટર, બે કેપેસિટર હોય તો બે કેપેસિટર હોય, આમ એક અને આ બીજું કેપેસિટર, આમ બે જોડેલા હોય, C1 અને C2, તો C ઇક્વાવેલેન્ટ ડાયરેક્ટ જ લખશો. શું? C1 C2 અપોન C1 પ્લસ C2. રાઈટ? હા. અને n કેપેસિટર માટે, આવા n કેપેસિટર માટે C ઇક્વાવેલેન્ટ આપણે લખ્યું હતું. C ઇક્વાવેલેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ C અપોન n. યાદ આવ્યો? ઓકે. n કેપેસિટર માટે આ વાત આપણે ટિપ્સ એન્ડ ટ્રિક્સમાં લાસ્ટ પણ જણાવી દીધી છે. હવે આ જ પ્રમાણે સમાંતરમાં સમાંતર જોડાણ થોડું રિફ્રેશ કરાવી દઉં એટલે તમને ક્લિયર થઈ જાય. આ એક કેપેસિટર, બીજું કેપેસિટર, ત્રીજું કેપેસિટર, અપ ટુ n કેપેસિટર. બરાબર? આ બધા જોડેલા છે. ધારો કે આ બધા જોડેલા છે એક સ્થાને, ને એમની સાથે ઇમેજનરી બેટરી વિચારી લો. આ રીતે બેટરી વિચારી લો આ પ્રમાણે, C1 C2 C3 અપ ટુ Cn. તો અહીંયા C ઇક્વાવેલેન્ટ સીધે સીધું લખી દેશો. શું લખી દેશો? C1 પ્લસ C2 પ્લસ C3 પ્લસ અપ ટુ પ્લસ Cn. સીધે સીધો સરવાળો કરશો. બરાબર ને? n વખત છે એટલે C ઇક્વાવેલેન્ટ તમે જો સમાન કેપેસિટર હોય, n સમાન કેપેસિટર હોય, n સમાન કેપેસિટર માટે C બધા C થઈ જાય તો C ઇક્વાવેલેન્ટ બરાબર C પ્લસ C પ્લસ અપ ટુ n વખત હોય તો C ઇક્વાવેલેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ NC થાય. બે કેપેસિટર માટે C પ્લસ C થાય. આ બધી નાની નાની બાબતો તમને યાદ હશે. યાદ હશે ને? હવે અહીંયા એક બીજી વાત, સમાન કેપેસિટર છે 10 માઇક્રોફેરાડ ને 10 માઇક્રોફેરાડ, તો C ઇક્વાવેલેન્ટ શ્રેણી જોડાણ કેટલું થઈ જશે? 5 માઇક્રોફેરાડ. મેં કહ્યું તો ને અડધું થઈ જાય. યાદ છે? શ્રેણીમાં અડધું થઈ જાય અને સમાંતરમાં એ જ આ 10 માઇક્રોફેરાડ અને 10 માઇક્રોફેરાડના બે કેપેસિટર જોડેલા છે. 10 માઇક્રોફેરાડ અને 10 માઇક્રોફેરાડના બે કેપેસિટર જોડેલા છે. બરાબર? તો એમનું C ઇક્વાવેલેન્ટ કેટલું થશે? 10 વત્તા 10 કેટલું થશે? 20 માઇક્રોફેરાડ. ટૂંકમાં સમાન કેપેસિટર હોય
તો શ્રેણીમાં અડધું થઈ જાય અને સમાંતરમાં કેવું થઈ જાય? ડબલ થઈ જાય. નાની નાની બાબતો છે, યાદ રાખશો. અને એક અગત્યનો ટોપિક બીજો સમજાવી દઉં. એનું બેઝિક લેક્ચર આપણું ઓલરેડી અવેલેબલ છે. ન જડે તો હું તમને મોકલી દઈશ આજે. બરાબર. કેપેસિટરમાં સંગ્રહાયેલ ઉર્જા. આમાં હું સાબિત નહીં કરું, હું તમને ફક્ત સૂત્ર સમજાવી દઉં ઉર્જા, કારણ કે સાબિત કરેલું આપણું ઓલરેડી અવેલેબલ છે. આપણે શરૂઆતમાં વાત કરી હતી, ખબર છે કેપેસિટર શું કરે છે? તો કે એવા એપ્લાયન્સીસ જે યાંત્રિક ઉર્જા પર કાર્ય કરે છે. ફોર એક્ઝામ્પલ મોટર છે, તમારું મિક્સર પેલું મશીન છે, કે કોઈ પણ પંખો છે, યાંત્રિક ઉર્જા પર કામ કરશે, વિદ્યુત ઉર્જાનું. તો એમાં શરૂઆતમાં આપણે જે ઉર્જા છે એ ઉર્જા કેવી પડે છે? ઓછી પડે છે. હવે ઓછી પડતી ઉર્જા માટે એક્સ્ટ્રા એનર્જી આપવાનું કામ કોણ કરે છે? કેપેસિટર. બરાબર. એટલે કેપેસિટર એક્સ્ટ્રા એનર્જી આલે તો શું કહે છે? કેપેસિટર સ્ટોર કરે છે. તો કેપેસિટરની એ પણ વ્યાખ્યા લખી શકાય કે ઉર્જા, વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરી શકે ને, જે પેરેલલ પ્લેટ કે જે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરી શકે એ રચનાને કેપેસિટર કહેવાય. તો કેપેસિટરમાં બેઝિકલી આપણે લઈ લઈએ, ચલો કેપેસિટર બનાવીએ એક. હવે આ કેપેસિટરની બે પ્લેટ છે, એને બેટરી સાથે જોડી દઈએ. શરૂઆતમાં બંને પ્લેટ કેવી છે? તટસ્થ છે. તટસ્થ છે, પરંતુ બેટરી શું કરશે? અહીંયાના બધા જ, અથવા આના ઇલેક્ટ્રોનને આમ લઈ લે, ચલો આના બધા જ ઇલેક્ટ્રોનને ખેંચી લેશે, કારણ કે પોઝિટિવ ચાર્જ છે ને. બરાબર. આ પોઝિટિવ ચાર્જ છે ને, નેગેટિવ ચાર્જ છે. તો એના બધા ઇલેક્ટ્રોનને ખેંચશે, એમને ઉર્જા આલશે અને અહીંયા મોકલશે. એટલે આ બેટરી કેવી થઈ જશે? પોઝિટિવલી ચાર્જ થઈ જશે. આ બેટરી થશે પોઝિટિવલી, આ પ્લેટ પોઝિટિવલી ચાર્જ થશે, આના પર પોઝિટિવ ચાર્જ થશે અને આના પર નેગેટિવ ચાર્જ એકઠો થશે. અને એના કારણે એમની અંદર ઉર્જા સંગ્રહાશે. આ ચાર્જ થાય છે. આ કેપેસિટર બેઝિકલી શું થઈ રહ્યું છે? ચાર્જ થાય છે. ચાર્જ થાય એનો અર્થ શું થયો? કે એની અંદર ઉર્જાનો સંગ્રહ થાય છે. આ ઉર્જા આપણે જાણીએ છીએ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર બોલો. C = બોલો જલ્દી ફટાફટ, Q/V. બરાબર. હા, C = Q/V. તો આ Q, C, Q અને V એની અંદર જ જાદુ છે. આ તમે યાદ રાખશો ને તો પહેલું કેપેસિટરમાં સંગ્રહાયેલ ઉર્જાનું સૂત્ર યાદ રાખજો. આ ઉર્જાનું સૂત્ર હું તમને આજે મોકલી દઈશ. ઉર્જાનું સૂત્ર U = 1/2 CV². C કેપેસિટન્સ, V વોલ્ટેજ, U = 1/2 CV². હવે આના તમારે લગભગ 3 સૂત્રો બને, કારણ કે મૂળ સૂત્ર શું છે? આપણે આ સૂત્ર યાદ રાખીએ. U = 1/2 CV². C ની જગ્યાએ શું મૂકીએ? Q/V. આ કયા સ્વરૂપે છે? C અને V સ્વરૂપે છે. C ની અંદર Q/V મૂકો, તો C ની અંદર Q/V મૂકશો તો શું થશે? U = 1/2 C ની જગ્યાએ Q/V અને અહીંયા V². The reason is that C = Q/V. શું થશે બોલો? V કેન્સલ થઈ જશે, તો U = 1/2 QV. તો આ બીજું સૂત્ર મળી ગયું. આ કયા સ્વરૂપે? Q અને V સ્વરૂપે. જો તમને C અને V સ્વરૂપે પૂછે તો 1/2 CV². બરાબર. આને નંબર 1 આપી દઈએ. એક સૂત્ર યાદ રાખવાનું, એની અંદર પછી એપ્લાય કરતા રહેવાનું. આ બીજું સૂત્ર C અને V સ્વરૂપે મળે, Q અને V સ્વરૂપે મળે. હવે C અને Q સ્વરૂપે મેળવવું છે તો C અને Q સ્વરૂપે મેળવવું છે તો V ની કિંમત મૂકો ને અહીંયાથી. આ V ને કરતા બનાવો તો શું થશે? Q/C થાય. હા, તો અહીંયા મૂકી દે V = Q/C. તો શું થશે? U = 1/2 Q × Q/C. The reason is that V =
ક્યુ અપોન સી. તો યુ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? ક્યુ સ્ક્વેર અપોન 2c. આવું લખીએ તો ચાલે ને? ચાલે ને? તો સમીકરણ નંબર 3. તો કેપેસિટરમાં સંગ્રહાયેલ ઉર્જાનું સૂત્ર યાદ રાખશો. પહેલું કયું યાદ રાખશો? હાફ સીવી સ્ક્વેર. હાફ સીવી સ્ક્વેર વાળું યાદ રાખશો. પછી હાફ સીવી સ્ક્વેરમાં સી ની જગ્યાએ કેટલું લખશો? ક્યુ અપોન વી. હા, ક્યુ અપોન વી લખશો એટલે તમને બીજું સૂત્ર મળશે હાફ ક્યુવી. હાફ ક્યુવી. અને આ હવે આપણે ક્યુ અને સી માં જોઈએ છે તો વી ની જગ્યાએ ક્યુ અપોન સી મૂકો. તો બેઝિકલી તમે આ ત્રણ સૂત્રો યાદ રાખજો. ફરીથી કેપેસિટરમાં સંગ્રહાયેલ ઉર્જાનું સૂત્ર 1/2 સીવી સ્ક્વેર, પછી 1/2 ક્યુવી અને બીજું ક્યુ સ્ક્વેર બાય 2c. ઓકે, યાદ રહેશે ને? યાદ રહેશે ને? પાક્કું યાદ રહેશે? ઓકે, ફટાફટ યાદ રહેશે ને? ઓકે, તો હવે આપણે આગળ ધીરે ધીરે દાખલાની શરૂઆત કરીએ. અત્યારે બેઝિક તમને યાદ રહે એવા દાખલા આપું છું, પછી તમે હાઈ લેવલે પણ લઈ જઈશું તમને. ચલો, પહેલો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 1. એક તમને કેપેસિટરનો પરિપથ આપું, સાદો જ પરિપથ આપું. ચલો ને, હા, સાદો પરિપથ આપું. 2 કેપેસિટર છે, 6 માઇક્રોફેરાડ અને 3 માઇક્રોફેરાડ. ઓકે, એમના વચ્ચે એમને એક બેટરીથી જોડેલ છે. એમને એક બેટરીથી જોડેલ છે. બેટરીના વોલ્ટેજ આપણે લઈ લઈએ 12 વોલ્ટની બેટરી. તો તમને 3 વસ્તુ પૂછવામાં આવશે. એક તો સમતુલ્ય કેપેસિટન્સ, પછી દરેક પરનો વિદ્યુત ભાર, દરેક પરના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને 3 માઇક્રોફેરાડના કેપેસિટર પર. ચલો, પહેલો 3 બાબતો પૂછી લઈએ આપણે. ચલો, પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ. પછી બીજો, દરેક માંથી પસાર થતો વીજભાર. થતો વીજભાર. ત્રીજો, દરેકના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે પીડી. પીડી શોધી શકે ને, પોટેન્શિયલ ડિફરન્સ. અને 3 માઇક્રોફેરાડે કેપેસિટરમાં સંગ્રહાયેલ ઉર્જા. ચોથું પૂછીએ તો 3 માઇક્રોફેરાડ. પેલામાં પણ શોધી શકો તમે, કેપેસિટરમાં સંગ્રહાયેલ ઉર્જા. ચલો ફટાફટ વિચારીએ. સમતુલ્ય કેપેસિટન્સમાં કેટલા કેપેસિટર છે? 2. કેવી રીતે જોડેલા છે બોલો ફટાફટ? 2 કેવી રીતે જોડેલા છે? હા, શ્રેણી જોડા. ઓકે, તો પહેલો આપણે નોંધી લઈએ કે આને C1 બરાબર 6 માઇક્રોફેરાડ અને C2 બરાબર 3 માઇક્રોફેરાડ. કેવી રીતે જોડેલા છે? શ્રેણીમાં. તો શ્રેણી જોડાણનું સૂત્ર મેં તમને શીખવાડેલું છે. 2 હોય તો C ઇક્વાવેલેન્ટ. શું લખશો? C1 C2 અપોન C1 પ્લસ C2 લખી શકાય ને? ઓકે, તો આ કેટલા થશે? 6 ગુણ્યા 3 ભાગ્યા 6 વત્તા 3, 6 × 18 ભાગ્યા 2 માઇક્રોફેરાડ. ઓકે, તો C ઇક્વાવેલેન્ટ કેટલું મળ્યું? 2 માઇક્રોફેરાડ. તો પહેલું આપણને જવાબ મળી ગયો. કેટલો? 2 માઇક્રોફેરાડ કેપેસિટર. ઓકે, હવે બીજો પ્રશ્ન આપણો. બીજો પ્રશ્ન આપણને શું કહે છે જોઈ લો કે દરેકમાંથી પસાર થતો વીજભાર શોધો. હવે દરેકમાંથી પસાર થતો વીજભાર શોધવો છે. સમજો તો ધારો કે અહીંયાથી ક્યુ વીજભાર પસાર થયો, તો શ્રેણી જોડાણમાં દરેકમાંથી સમાન વીજભાર પસાર થશે. એ તો તમે જાણો છો ને, શ્રેણી જોડાણ હોય તો ક્યુ કેવો હોય? સમાન હોય. સમાંતરમાં ક્યુ શું થાય છે? ડિવાઈડ થાય છે. શ્રેણી જોડાણમાં ક્યુ સમાન. ક્યુ કેવો હોય છે? સમાન. હવે ક્યુ સમાન પણ ક્યુ મેળવવો કઈ રીતે? તો હવે આપણે આ બંનેનો સમતુલ્ય કેપેસિટન્સ મેળવી લીધું. કેટલું મળ્યું? 2 માઇક્રોફેરાડ. તો આપણે એને જો સાદો પરિપથ બનાવીએ
તો આ 2 માઇક્રોફેરાડ કેપેસિટર આ બંનેનું સમતુલ્ય બની ગયું. બરાબર. આ વોલ્ટેજ મળી ગયા આપણને કેટલા 12 વોલ્ટ. તો શું ક્યુ ના મળે? સી છે વી છે તો ક્યુ ના મળે. કયું સૂત્ર આપણું? એ જ સી ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય વી. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી લખી શકાય કે ના લખી શકાય ને? અહીંયા સી ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 2 માઇક્રોફેરાડ. ઓકે. અને વી ઇઝ ઇક્વલ્સ ટુ 12 વોલ્ટ. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ મેળવવા છે તો શું લખીશું? ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી. હા તો કેટલા થશે? 12 દુ 2 ગુણ્યા 12 24 કુલમ. માઇક્રોકુલમ લખું? માઇક્રોકુલમ લખું ચાલે ને? કે માઇક્રોકુલમ લખીશ? કારણ કે માઇક્રોફેરાડમાં છે. હા એટલે માઇક્રોકુલમમાં લખીશું. એકમની ભૂલ નહીં કરવાની. ઓકે. તો મતલબ ક્યુ મળી ગયો. તો આપણો બીજા પ્રશ્નનો જવાબ આવી ગયો. કેટલો આવી ગયો? 24 માઇક્રોકુલમ. ઓકે. હવે દરેકના બે છેડા વચ્ચેનો પીડી શોધવાનો છે. દરેકના બે છેડા વચ્ચેનો પીડી શોધવાનો છે. સમજજો. આના બે છેડા વચ્ચેનો પીડી ધારો કે V1 છે. આના બે છેડા વચ્ચેનો પીડી ધારો કે V2 છે. પસાર થતો વીજભાર તો આ બધા બંનેમાંથી સમાન જ હશે ને 24 માઇક્રોકુલમ. હવે વિચારો કે આમાંથી નીકળ્યો કેટલો? 24 માઇક્રોકુલમ. એ 24 આમાંથી પસાર થાય છે ને આમાંથી પસાર થાય છે. થાય છે ને? તો આના માટે C1 છે અને Q છે. તો શું V1 મળી જાય? સમજો આ બે છેડા વચ્ચે C1 છે કેટલો છે? 6 માઇક્રોફેરાડે. અને Q છે Q કેટલો છે? 24 માઇક્રોકુલમ. તો શું V1 મેળવી શકાય? મેળવી શકાય કે નહીં? ચલો સરળ કરી દઈએ આપણે. બહુ સરળ કરી દઈએ. અહીંયા આગળ થોડુંક બોર્ડ વર્ક મારું થોડું ગીચ થશે. વાંધો નહીં ને? દેખાય છે ને તમને લોકોને? ક્લિયર દેખાય છે? હા મન તો દેખાય છે. ઓકે 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 ઓકે. તો જો ત્રીજો જો અહીંયા આપણો આ એક C1 C2 આ C1 C2 મૂલ્ય લખેલું છે એટલે મૂલ્ય અહીંયાથી લખી લેજો. બરાબર. ખાલી મારે અહીંયા Q જે છે એ 24 માઇક્રોકુલમ અહીંયાથી પણ જાય છે ને અહીંયાથી પણ જાય છે. તો અહીંયાથી V1 ને અહીંયાથી V2 જોઈએ છે. આગળનો પરિપથ તમે જાણો છો કે અહીંયા બેટરી લાગેલી છે. ઓકે. તો હવે V1 જોઈએ છે. V1 તો V1 બરાબર શું લખીશ? ચલો V1 બરાબર Q by C1 લખી શકાય? V1 is equal to Q by C1 લખી શકીએ. અને V2 is equal to શું થશે? Q by C2. હા V1 is equal to Q by C1, V2 is equal to Q by C2. તો Q કેટલા છે? 24 અને C1 24 માઇક્રોકુલમ. કેવા થશે? આપણે V1 શોધવા છે વોલ્ટમાં મેળવવાના છે. તો 24 ગુણ્યા 10 ની -6 ઘાત કરીશું ને? અને આ કેટલા થશે? હા અને કુલમ C1 Q upon C1. સોરી અહીંયા વોલ્ટ મૂકવાના છે. અહીંયા આપણે જરાક યાદ છે ને? C is equal to Q upon V. તો V is equal to Q upon C. Q ની કિંમત 24 છે અને C ની કિંમત કેટલી છે? 24 ભાગ્યા C. Q upon C1. C1 ની કિંમત આ રહી 6. યસ 6. તો V1 is equal to 6 ચોક 24 4 માઇક્રોવોલ્ટ લખવું ચાલે ને? માઇક્રોમાં છે ને? V2 is equal to અહીંયા કેટલા થશે? 24 અને C2 3. તો V2 is equal to 8 માઇક્રોવોલ્ટ. ઓકે. આ થઈ ગયું આપણે. તો આપણે આ બંને મળી ગયા. ત્રીજાનો જવાબ. ચોથામાં શું છે? 3 માઇક્રોફેરાડે કેપેસિટરમાં સંગ્રહાયેલી ઉર્જા. ચલો 3 માઇક્રોફેરાડે કેપેસિટરમાંથી પસાર થતું C અને Q બંને મળે. C અને V બંને મળે ને? આ 3 માઇક્રોફેરાડે કેપેસિટર જ બનાવો. કયું? આ રહ્યું 3 માઇક્રોફેરાડ. શું અહીંયાથી Q જાય છે? કેટલા છે? 24 છે. શું C1 છે? તો C1 અને Q પરથી સૂત્ર આવડે? C1 અને Q પરથી સૂત્ર ફટાફટ બોલો. C અને Q પરથી સૂત્ર કયું લઈશું? આ લઈશું Q² upon 2C. અને V પણ છે આપણી પાસે. V પણ છે. કેટલો છે? પહેલાનો V પણ છે આપણી પાસે. જોઈ લો. પહેલાનો V આનો V2 છે ને? V2 કેટલો છે? મળ્યો ને આપણને 8 વોલ્ટ. તો લખી શકીએ આપણે CV2² પણ લખી શકીએ ને? C2 V2². કારણ કે
અહીંયા આનું નામ આપણે C2 આપી દીધું છે. ઓકે, કેટલું આપી દીધું છે? C2. તો U2 ઇઝ ઇક્વલ્સ ટુ હાફ C2 V2 સ્ક્વેર. હાફ C2 નું મૂલ્ય 3, V2 સ્ક્વેર 8 ઇન્ટુ 8 ઇન્ટુ 8. તો શું થશે? 2 4 જા 8 ચોક 32, 32 તરી કરી જુઓ કેટલા થાય છે? 96. કેટલા થાય છે? 96. 96. અને અહીંયા જો 8 માઇક્રોવોલ્ટ છે એટલે 10⁻⁻6. અહીંયા માઇક્રોવોલ્ટ ન લખવું હોય તો ચાલશે, ઇન્ટુ 10⁻⁻6. આમાં લખીશું જૂલ. અને જો ફક્ત 96 લખવું હોય તો શું લખીશું? માઇક્રો જૂલ. એ પણ ચાલે. ઓકે, ખ્યાલ આવી ગયો? આમાં કમ્પ્લીટલી સમજી ગયા? આ ટાઈપના દાખલા તમારા ઘણી વખત બોર્ડ લેવલે પણ પૂછાય છે, પણ ઘણા વિદ્યાર્થીઓને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. એટલે મહેરબાની કરીને સૂત્રને સમજો અને એની દરેકે દરેક મેથડને યાદ રાખો. ક્યાંથી વીજભાર જાય છે, કયું સૂત્ર લગાવવાનું, આ બધી વાતો શું બેઝિક છે અને પ્રાઇમરી છે. આ પ્રાઇમરી જ છે. આ તમે આગળ જતા હાયર લેવલે જાઓ આમાં એટલે તમને ખ્યાલ આવે. ઓકે, ચાલો તો હવે નેક્સ્ટ લઈએ આપણે. એક બીજો દાખલો લઈએ આ જ પ્રકારનો. ક્વેશ્ચન 2. સમાંતર લઈ લઈએ. આ ટાઈપનો સમાંતર જોડાણનો લઈ લઈએ. બરાબર, એટલે તમને થોડી વધારે ખબર પડી જાય. એક સમાંતર જોડાણમાં લઈ લઈએ. 3 કેપેસિટર લઈ લઈએ. લઈ લઈએ. બરાબર, વેલ્યુ શું લઈશું? લગભગ 1 સિમ્પલ વેલ્યુ લઈ લઈએ. 1 માઇક્રોફેરાડ, 2 માઇક્રોફેરાડ અને 3 માઇક્રોફેરાડ. અને એક બેટરી જોડી દઈએ. બેટરી V. આ બધાનો એલસીએમ આવે એવી લઈએ. 4 વોલ્ટ. તો આપણે એ જ પ્રશ્નો જે હતા એના એ જ. કયા પ્રશ્નો હતા યાદ છે ને? પહેલો પ્રશ્ન ABC કહીને લખીએ. સમતુલ્ય કેપેસિટન્સ એ હતો ને. પહેલું કયું હતું? સમતુલ્ય કેપેસિટન્સ. B શું હતું? દરેકમાંથી વહેતો વિદ્યુત ભાર. બરાબર ને? દરેકમાંથી વહેતો, હા, દરેકમાંથી વહેતો વીજભાર. ત્રીજો પ્રશ્ન શું હતો? હા, દરેકના બે છેડા વચ્ચેનો પીડી. અને ચોથો આપણે કોઈ એક લઈ લઈએ. ચલો, 1 માઇક્રોફેરાડે કેપેસિટરની ઉર્જા એક લઈ લઈએ. 1 માઇક્રોફેરાડે કેપેસિટરમાં સંગ્રહાતી ઉર્જા. ઓકે, બસ એ જ મેથડથી શરૂઆત કરીએ આપણે એ પ્રશ્નની. બોલો, સમતુલ્ય કેપેસિટન્સ આ કેવી રીતે જોડેલા છે? બોલો. હા, સમાંતર. હા, C1 C2 અને C3 સમાંતર જોડેલા હોય. કેપેસિટર છે, હોય કે શબ્દ કેપેસિટર નથી લખ્યો એટલે જોડેલા હોય તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? CEQ is equals to C1 plus C2 plus C3 1 plus 2 plus 3 that is 6 microfarad. This is C equivalent. પેલો આવી ગયો કેટલો? 6 માઇક્રોફેરાડ. હા, ચલો બીજામાં દરેકમાંથી વહેતો વીજભાર શોધો. હવે દરેકમાંથી વહેતો વીજભાર શોધવો છે. સમજજો, આમાં ખાસ સમજજો કે અહીંયાથી ક્યુ વીજભાર જાય. એ ક્યુ વીજભાર અહીંયા પહોંચ્યો પછી એના 3 ભાગ પડે. આમાંથી ધારો કે Q1, આમાંથી ધારો કે Q3 ને આમાંથી ધારો કે Q4.
બરાબર. તો ક્યુ વીજભાર શોધતા પહેલા એટલે બીજા પ્રશ્નના જવાબ પહેલા ત્રીજા પ્રશ્નનો જવાબ જરૂરી છે, તો બીજા પ્રશ્નનો જવાબ તમને મળી શકે. તો ત્રીજા પ્રશ્નનો જવાબ ચાલો પહેલા મેળવી દઈએ. સી. દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનો પીડી. આપણે જાણીએ છીએ કે આ કેપેસિટર બધા કેવી રીતે જોડેલા છે? સમાંતર જોડેલા છે. સમાંતરમાં જે બેટરીના બે છેડા વચ્ચે હશે એ દરેકના બે છેડા વચ્ચે હશે ને. તમે સમજો કે આના બે છેડા વચ્ચે કેટલો પીડી છે, તો આ 4 વોલ્ટ. આના બે છેડા વચ્ચેનો પીડી કેટલો છે? 4 વોલ્ટ. આના બે છેડા વચ્ચેનો પીડી કેટલો છે? 4 વોલ્ટ. તો સમાંતરમાં જાણો છો ને, સમાંતરમાં પીડી સમાન હોય. સમાંતરમાં પીડી કેવો હોય? સમાન. પેલામાં પીડીના ભાગ પડતા હતા, ક્યુ સમાન હતો. અહીંયા ક્યુના ભાગ પડે છે, પીડી સમાન છે. તો આપણે લખીશું સમાંતર જોડેલ કેપેસિટરનો પીડી પોટેન્શિયલ ડિફરન્સ એ બેટરી જેટલો જ હોય. મતલબ દરેક માટે V1 બરાબર V2 બરાબર V3 બરાબર કેટલો થશે? આટલો જ, 4 વોલ્ટ. સમજો છો ને? આને 4 વોલ્ટ, આને 4 વોલ્ટ, દરેકનો 4 વોલ્ટ. એટલે V1 V2 V3 ના બદલે દરેક માટે V લઈશું તોય ચાલશે. બરાબર. એને આપણે V તરીકે પણ લઈશું. તો આ મળી ગયો બીજો પ્રશ્ન. દરેકમાંથી વહેતો વીજભાર. હવે આ બે છેડા વચ્ચે વિચારો કે આ કેપેસિટર C1 માટે અને C1 કીધું છે. તો C1 માટે C1 આપેલું છે ને V આપેલો છે. તો શું તમે Q મેળવી શકો? Q1 એ જ આપણું સૂત્ર. કયું? ફરીથી કહું છું, C = Q/V. બરાબર ને? તો આપણે Q1 શોધવો છે. તો શું થશે? હા, C1 માટે આ બી છે. C1 માટે શું થશે? Q1 = C1 × V લખી શકીએ. સિમિલરલી ચલો, C1 કેટલા છે? 1 અને V કેટલો મળ્યો? 4. આ 4 થશે ને, તો 1 × 4 ધેટ ઇઝ, હા લખી દો, 4 કુલમ લખી દઉં, ચાલે? 4 માઇક્રોકુલમ, 4 માઇક્રોકુલમ લખું, ચાલે ને? કારણ કે માઇક્રોમાં છે ને એટલે. સિમિલરલી Q2 શું થશે? C2 × V. C2 કેટલા છે? 2. 2 × 4 એટલે કેટલા થશે? 8 માઇક્રોકુલમ. સિમિલરલી Q3 કેટલા થશે? C3 × V. C3 કેટલા છે? 3 × 4 ધેટ ઇઝ 12 માઇક્રોકુલમ. શું દરેક વીજભાર મળી ગયો? ક્યાંથી મળે? ખ્યાલ આવ્યો? તો પહેલાનો જવાબ આવી ગયો, બીજાનો આવી ગયો, ત્રીજાનો આવી ગયો. ચોથામાં, ચોથો આઈડિયા આપો મને. શું કરીશું આપણે? 1 માઇક્રોફેરાડ કેપેસિટરમાં સંગ્રહાતી ઉર્જા શોધવી છે. તો સંગ્રહાતી ઉર્જા માટે કેટલા Q, V અને C ત્રણેય પ્રકારે સૂત્ર છે ને. તો 1 માઇક્રોફેરાડ કેપેસિટર ક્યાં છે? આ રહ્યો. એના માટે અને Q1 Q2 Q3 લખવાનું છે. Q2 Q3. તો જો Q3 અને C3 બંને છે, તો Q3 અને C3 ના સંદર્ભમાં લઈ શકો, પછી V અને આના સંદર્ભમાં પણ લઈ શકો, C ના સંદર્ભમાં. તો ચલો V અને C ના સંદર્ભમાં લઈએ. તો અહીંયા D લખી દઈએ. તો D નો જવાબ શું લખીશું? U3. કયા માટે? 3 માઇક્રોફેરાડ કેપેસિટર. 1 માઇક્રોફેરાડ. ઓકે, ઉપરનો. ઓકે, 1 માઇક્રોફેરાડ કેપેસિટરની ઉર્જા. આ ઉર્જાને આપણે નામ આપીશું U1. U1 = 1/2 C1 V². 1/2 C1 કેટલો છે? 1 × 10⁻⁻6 અને V કેટલો છે? 4. તો 4 × 4 તો 2 × 4 4 × 8 × 10⁻⁶ ધેટ ઇઝ U1 ઇન જૂલ, અથવા U1 = 8 માઇક્રોજૂલ લખીએ તોય ચાલે ને? ઓકે, 4 મિનિટની વાર છે. એટલે આ દાખલાઓ શું છે કે બહુ અગત્યના છે. એક દાખલો હું તમને
બહુ સરસ રીતે સમજાવી દો એટલે તમે હવે આમાં શું છે, શ્રેણી અને સમાંતરના કેટલાક દાખલાઓ પણ પૂછાય. શ્રેણી અને સમાંતરના દાખલાઓમાં તમારે એ વાત યાદ રાખવાનું છે કે તમારે જે સૂત્રો છે ને શ્રેણી અને સમાંતરના એ યાદ રાખવાના, ને એ યાદ રાખશો તો તમારે કોઈ મુશ્કેલી નહીં પડે. ઓકે, તો એક અગત્યનો દાખલો કરાવી દઉં તમને, કારણ કે એ જરૂર છે કે આ પ્રકારના ટ્વિસ્ટ કરીને તમને પૂછે. ટ્વિસ્ટ કરીને પૂછે તો કઈ રીતના પૂછે છે. ઓકે, તમને આમ આપી દીધું હોય ક્વેશ્ચન નંબર 3. હું તમને કેપેસિટર બનાવું, ચલો બરો કલર બદલી દઈએ, આનો વ્હાઇટ કરી દઈએ. હું કેપેસિટર થોડા બનાવું. કેટલા છે? 6 છે. 9 છે. 9 3 3 6 3 3 6 ને 7 પછી 8 ને આ 9. ઓકે, તમને આ પ્રકારે થોડુંક અલગ કરીને આપી દે, ઉપર અને નીચે માટે અલગ અલગ કનેક્શન એક જ પ્રકારના હોય પણ અલગ અલગ કરીને આપી દે, એટલે તમારે એ પ્રકારના યાદ રાખજો. જો એક અહીંયા એ પોઈન્ટ લઈ લીધો, એક અહીંયા બી પોઈન્ટ લઈ લીધો. હવે એક આનું કનેક્શન, એક છોડીને 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 એક આનું કનેક્શન. આ બધાને એક જ જગ્યાએ કનેક્શન કર્યા છે અને પછી એને બી સાથે જોડે. હવે જે બાકી વધ્યા છે ને, જે બાકી વધ્યા છે એને અહીંયા એક કનેક્શન કરી દીધું અને એ સાથે જોડ્યા છે. અને તમને આ મૂલ્યવાળો દાખલો હું ગણાવું તમને. સમાન અંતર 0.0 અને 0.885, ડી ઇઝ ઇક્વલ્સ ટુ 0.885 સેન્ટીમીટર છે અને અસરકારક ક્ષેત્રફળ એ 5 સેન્ટીમીટર સ્ક્વેર છે. એ 5 સેન્ટીમીટર સ્ક્વેર, એ 5 સેન્ટીમીટર સ્ક્વેર. ને તમારે શોધવાનું છે સી નેટ શોધવાનું છે, સી ઇક્વાવેલેન્ટ શોધવાનું છે. સી ઇક્વાવેલેન્ટ પહેલા તો આ જે કેપેસિટર છે આ પ્રકારે દાખલો પૂછે તમને, તો અહીંયા તમારે શું કરવાનું, એક ઇમેજનરી બેટરીની કલ્પના કરી લો. એક બેટરી જોડેલ છે એવું વિચારી લો. એક બેટરી જોડેલ છે એટલે એના બે છેડા છે, એ અને બી. તો અહીંયાથી એક છેડો આમ લઈ લો, એક છેડો આમ લઈ લો અને અહીંયા બેટરી વિચાર ગમે તે ઉપર દંત જોડો, એક નીચે જોડો, એ ચિંતા કર્યા વગર જોડી દો. ઓકે, એક હાઈ પોટેન્શિયલ છે એટલે એને વી, એક લો પોટેન્શિયલ છે એટલે એને 0 લઈ લો. તમને સમજાવું છે એ પ્રમાણે સમજજો. એક હાઈ પોટેન્શિયલ છે એટલે વી અને લો પોટેન્શિયલ છે એટલે 0. તો આ 0 છે તો જો જ્યાં જ્યાં વાહક છે ત્યાં ત્યાં એનો પોટેન્શિયલ એ જ થશે. તો અહીંયા આ 0 છે તો આ 0 થશે. જો આ 0 તો દરેકે દરેક છેડા આગળ શું થઈ જશે? 0 થઈ જશે. 0 થઈ ગયા પોટેન્શિયલ. અહીંયા વી છે, અહીંયા કેટલો છે વી, તો દરેકે દરેક છેડા આગળ શું થઈ જશે? વી. હું તમને બહુ સરળ રીત સમજાવું છું. ઓકે, જો આ દાખલામાં જ્યારે આપણે સીધી નજરે જોઈએ તો આપણને ખબર નથી પડતી કે કેવી રીતે કનેક્ટ થયેલું છે, પણ જ્યારે તમે આ કન્સેપ્ટ લેશો ને, આ બેટરી જોડશો, શાની વાત કરો છો? 5 સેન્ટીમીટર સ્ક્વેર, 5 સેન્ટીમીટર સ્ક્વેર. સાંભળો, અહીંયા 20 વોલ્ટ અને 0 વોલ્ટ, તો આ 0 હોય તો બધા છેડા 0, કારણ કે વાયર છે તો વાયરમાં જ્યાં સુધી કોઈ ડિવાઇસ ના આવે ત્યાં સુધી બધાનો વિદ્યુત સ્થિતિમાન તો સમાન થશે ને, 0 0 0 0 0. અને વી છે તો વી 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 વી, બધાનો વી થશે. હવે જો આપણી પાસે બધા દરેક કેપેસિટરમાં જુઓ, આ એક કેપેસિટર, આ બે પ્લેટ નું બનેલું એક કેપેસિટર, એની એક કેપેસિટર 0 સાથે જોડાયેલી છે એક પ્લેટ, અને બીજી પ્લેટ વી સાથે જોડાયેલી છે. આ બીજું કેપેસિટર દેખાય છે,
એની એક પ્લેટ કોના સાથે જોડાયેલી છે? V સાથે. અને બીજી પ્લેટ કોના સાથે જોડાયેલી છે? C સાથે. કેટલા કેપેસિટર છે? આ બે પ્લેટ વાળું 1, આ 2, આ 3, આ 4, આ 5, 6, 7 અને 8 કેપેસિટર. મતલબ 9 પ્લેટોથી 8 કેપેસિટર બન્યા. એમાં વચ્ચેની બધી પ્લેટ છે ને 2 કેપેસિટર બનાવવામાં ભાગ ભજવે છે. ઓકે, તો તમને સરળ રીત બતાવું છું કે એક બનાવો V પોઈન્ટ અને બીજો બનાવો આને A પોઈન્ટ આપે ને A, જેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V. અને બીજો બનાવો B પોઈન્ટ, જેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 0. હવે પહેલી પ્લેટ તો શું થશે? V અને 0. તો અહીંયા આગળ પહેલી પ્લેટ V અને બીજી પ્લેટ 0 દેખાય છે. આ V સાથે જોડાયેલી છે અને બીજી પ્લેટ 0 સાથે. તો આ આની સાથે જોડી દીધી. પછી ત્રીજી બીજું અહીંયા બીજું લઈએ. હજી V બીજું આ જો કેપેસિટર નંબર 1 પતી ગયો. પછી આ કેપેસિટર નંબર 2, 3, 4, 5, 6, 7 અને 8. એક કેપેસિટર પતી ગયું. બીજું કેપેસિટર, બીજા કેપેસિટરમાં જો આ પહેલું પતી ગયું, આ બીજું કેપેસિટર. બીજા કેપેસિટરનો એક છેડો ક્યાં છે? V સાથે. અને બીજો છેડો ક્યાં છે? B સાથે છે ને. તો આ છેડો B સાથે. કઈ ખ્યાલ આવે છે? એક છેડો ક્યાં છે? એક છેડો V સાથે અને બીજો 0 સાથે. હવે આનો એક છેડો V સાથે અને બીજો 0 સાથે. હવે ત્રીજું કેપેસિટર આવે. આ બીજું પતી ગયું. ત્રીજું કેપેસિટર, ત્રીજા કેપેસિટરનો એક છેડો 0 સાથે અને બીજો છેડો V સાથે. તો એક છેડો V સાથે અને બીજો છેડો કોના સાથે છે? B સાથે. દેખાય છે? આ A સાથે અને B સાથે. પછી આનો પણ એક છેડો A સાથે અને બીજો છેડો જો આ ત્રીજું પતી ગયું. હવે આવે ચોથો. ચોથાનો એક છેડો A સાથે અને બીજો છેડો B સાથે. તો અહીંયા ઉપર લઈ લે. ચોથાનો એક છેડો A સાથે અને બીજો છેડો B સાથે. પાંચમાનો એક છેડો A સાથે અને બીજો છેડો B સાથે. દેખાય છે? પાંચમો, છઠ્ઠું, સાતમો. મતલબ દરેકે દરેક કેવી રીતે જોડાયેલા છે? અહીંયા પણ લઈ લઈએ. જો આ કેવી રીતે જોડાયેલો છે? હા, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8મો કેપેસિટર. 8મો ઉપર લઈ લો. 8મો આમ. તો આ સમાંતર જોડાણ છે. 9મી નહીં, 8 જ છે. 8 જ છે. જો આ બે પ્લેટનો 1, 2 પ્લેટો 9 છે, પણ આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 પતી ગઈ. બરાબર. આ બધી કેવી રીતે જોડાયેલી છે? યસ, બોલો. પ્રશ્ન છે કોઈ? સમાંતર જોડાયેલી છે. તો આમ દરેકે દરેક કેપેસિટર કેવી રીતે જોડાયેલા છે? દરેક કેપેસિટર સમાંતર જોડેલ છે. કેટલા છે? 8 કેપેસિટર. હા, ઓકે છે. ઓકે છે. ચલો તો જોઈએ. નેટવર્ક પ્રોબ્લેમ હશે, બાકી અહીંયા તો કમ્પ્લીટ છે. કમ્પ્લીટ ચાલુ છે. તો C ઇક્વાવેલેન્ટ તમે જાણો છો. C ઇક્વાવેલેન્ટ 8 કેપેસિટર હોય તો શું કરશો? 8C લખશો. ખબર છે ને? 10 હોય તો 10C, N હોય તો NC. યાદ છે? આમ લખો N બરાબર 8 તો C ઇક્વાવેલેન્ટ બરાબર NC લખી શકો. બધી કેપેસિટરની પ્લેટ સમાન છે તો 8 ગુણ્યા એપ્સિલોન નોટ A ભાગ્યા D લખી શકો. 8 એપ્સિલોન નોટની કિંમત તો બોલો. જવાબ એપ્સિલોન નોટમાં આપેલો છે. જોઈ લ્યો, વિકલ્પોમાં જોઈ લો. હું જવાબ એપ્સિલોન નોટમાં આપેલો છે. વિકલ્પોમાં આપેલો હોય તો જોઈ લઈએ આપણે. જોઈ લઈએ. વિકલ્પોમાં જવાબ શેમાં આપેલો છે? નહીં, ફેરાડેમાં આપેલો છે. બરાબર, પિકો ફેરાડેમાં આપેલો છે. તો 8 ગુણ્યા આની કિંમત કેટલી થાય? 8.85 into 10⁻12 અને એ આપણને 5 સેન્ટીમીટર સ્ક્વેર. 5 સેન્ટીમીટર 5 ગુણ્યા 10⁻⁴ લખીએ. એકલું સેન્ટીમીટર તો -2 પણ સેન્ટીમીટરનો સ્ક્વેર છે તો કેટલું લખીશું? -4 એ. અને ડી કેટલા છે? 0.885. આ તો ઉડી જાય એવો છેદ આપી દીધો છે ને. ઉડી જાય એવો આપી દીધો છે. આ તો તમને ડી આપેલો છે ને સેન્ટીમીટરમાં, એટલે
10⁻² લખીએ. 10⁻², તો 10⁻² લખી દઈએ. આ ઉડી જાય, આ 10 થી ઉડી જાય, 10 વડે ઉડી જાય ને પછી આ કેટલા થશે? કેમ ના ઉડે? 10 વડે ના ઉડે? ઉડી જાય. હા, 8 × 5 = 40 થશે ને. પછી 10, પછી ઉપર 2 ઘાત આવે તો 3 ઘાત. આ 16 ઘાતમાંથી 3 ઘાત જશે એટલે કેટલી થશે? 10⁻13 ઘાત. 10⁻13 ઘાત થાય ને તો જવાબ આવશે તમારો 4 × 10⁻−12 ને એનો મતલબ 4 પિકોફેરાડ. શું આવશે? 4 પિકોફેરાડ. હા, 4 પિકોફેરાડ. આ પ્રમાણે અલગ અલગ રીતે તમને આપી શકે. ઓકે, ખ્યાલ આવ્યો તમને? ઓકે, આ દાખલો સમજજો કે દેખીતી રીતે તમને ખબર નહીં પડે કે કેવી રીતે જોડેલા છે, પણ જ્યારે તમે વી જોડશો ને તો દરેકનો એક છેડો એક સાથે બીજો છેડો બીજા સાથે જોડેલો હોય એવું એમ પણ દેખાય છે. બરાબર? તો અલગ અલગ કેપેસિટર, આ રફ કામ કરેલું છે પણ તમને ખ્યાલ આવી જશે. એક દાખલો થોડુંક એક્સ્ટ્રા લેવલે લઈ જઈએ એટલે તમે સમજી શકશો હજુ વધારે રીતે. ચલો, ક્વેશ્ચન નંબર 4 છે આપણી પાસે 3 માઇક્રોફેરાડે 2 માઇક્રોફેરાડ. આપણે એક બનાવી દઈએ, એક આ પ્રમાણે 3 માઇક્રોફેરાડ. પછી તમને બી આપીશું ને તમારી પાસે ડીપીપી છે ને એમાં દાખલા આપેલા છે ઘણા જ. 2 માઇક્રોફેરાડ, 5 માઇક્રોફેરાડ, 5 માઇક્રોફેરાડ. પછી અહીંયા આગળ નીચે લઈ જઈએ, અહીંયા એક લઈ લઈએ. બરાબર? ઓકે, અને લઈ લઈએ 4 માઇક્રોફેરાડ ને એની સાથે એક બેટરી જોડી દઈએ. બેટરી જે 6 વોલ્ટની છે. 6 વોલ્ટની છે. પ્રશ્ન એ જ કે તમને પ્રશ્ન આવો પૂછ્યો છે કે 4 માઇક્રોફેરાડે અને 5 માઇક્રોફેરાડે પરનો જે વિદ્યુત ભાર છે એનો ગુણોત્તર શોધો. 5 માઇક્રોફેરાડે અને 4 માઇક્રોફેરાડેનો લખી દઈએ. 5 માઇક્રોફેરાડે અને 4 માઇક્રોફેરાડે ધરાવતા કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરના વીજભારનો ગુણોત્તર શોધો. આવો પ્રશ્ન પૂછે. શોધો. 3 ઓપ્શન 4 ઓપ્શન લઈ લે. એક 1/2, 5/4, 3/8, 4/4. 1/2, B, 5/4, C, 3/8, 4/5. 3/8 and D, 4/5. તમે સમજ્યા શું શોધવાનું છે? શું શોધવાનું છે? 5 માઇક્રોફેરાડે એટલે આનો વીજભાર શોધવાનો છે. આમાંથી પસાર થતો વીજભાર શોધવાનો છે. અહીંયાથી પસાર થતો વીજભાર. અને 4 માઇક્રોફેરાડે એટલે આમાંથી પસાર થતો વીજભાર શોધવાનો છે અને એનો ગુણોત્તર મેળવવાનો છે. હવે એ જ આપણું હમણાં મેં સમજાવી એ રીત જો તમે કરશો ને તો સહેલી પડશે. આમ તમે અહીંયાથી Q જાય પછી Q1 Q2 ભાગ પડે ને પછી આમાંથી Q2 જાય Q1 જાય એ બધી રીત લેશો તો તમને થોડીક એવું લાગે કે થોડીક મુશ્કેલ પડે. એટલે આપણે શું કરીશું? એકદમ સરળ રસ્તો અપનાવીએ. જો અહીંયા આનો વોલ્ટેજ જો અહીંયા V લઈએ ને અહીંયા 0 લઈએ તો આના બધાનો વોલ્ટેજ 0 થાય. મતલબ આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ 6 વોલ્ટેજ લઈએ, V વોલ્ટનો અર્થ શું થયો? 6 વોલ્ટ લઈએ અને આ 0 વોલ્ટ લઈએ તો આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 6 થાય ને આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ 6 થશે. આ 6 અને 0 થાય. બરાબર? થઈ શકે ને? તો એક થશે, સમજો 0, 6 એટલે આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો મળી ગયો.
જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી જાય સી આપેલો હોય તો શું ક્યુ ના શોધી શકીએ? શોધી શકીએ કે નહીં? તો પહેલા 4 માઇક્રોફેરાડેનો સમજો, આના વચ્ચેનો વી આપી દીધો છે અને સી આપી દીધો છે, તો એનો ક્યુ શોધી શકીએ. તો 4 માઇક્રોફેરાડે માટેનો ક્યુ તો આપણને સીધે મળી જાય, સીધો મળી જાય. તો લખી દઈએ 4 માઇક્રોફેરાડે વાળા કેપેસિટરનો વીજભાર Q1 લઈએ. ચલો Q1 હોય તો શું થશે? આને C લઈએ. આ બંને વચ્ચે કેટલો છે? C 4 વોલ્ટ છે અને V કેટલો છે? 6 વોલ્ટ છે. તો Q ઇઝ ઇક્વલ ટુ શું થશે? CV એટલે 6 ગુણ્યા 4. તો જવાબ કેટલો આવે? 24 Q. શું માઇક્રોકુલમ લખાય? યસ, લખી શકાય ને? તો પહેલું તો સીધો મેળવી શકાય. ઓકવર્ડ અહીંયા તમને પડી શકે, પણ ઓકવર્ડનો કોઈ પ્રશ્ન જ નથી. આ બે કેવા છે? કેવી રીતે જોડેલા છે? હા, સમાંતર. તો આ બે સમાંતર જોડેલા છે. આ બે સમાંતરનું સમતુલ્ય કેપેસિટન્સ તમે જોતા જ મેળવી શકો. કેટલું મેળવી શકો? 2 + 5 7 થાય. દેખાય છે ને? નીટમાં તમે કેવી રીતે ગણો છો એનો કોઈ મતલબ નહીં, એટલે તમને યાદ રાખો 2 + 5 7. એટલે તમને હવે આ અહીંયા જો 6 વોલ્ટ હોય તો અહીંયાથી 3 માઇક્રોફેરાડ ને અહીંયાથી 2 + 5 7 માઇક્રોફેરાડ ને અહીંયા 0. આટલી બ્રાન્ચની વાત લખું છું, આટલી બ્રાન્ચ. આ બ્રાન્ચ અહીંયા બનાવી મેં. તમે આનું સમતુલ્ય કેપેસિટન્સ લઈ લીધો. હજી અહીંયાથી ધારો કે પસાર થતો વીજભાર Q હોય તો Q આમાંથી પણ અને આમાંથી પણ સમાન રીતે પસાર થશે. ને? હવે સમાન રીતે પસાર થતો હોય તો આપણે આ બેનું સમતુલ્ય કેપેસિટન્સ જોઈએ ને? આનું એક સમતુલ્ય કેપેસિટન્સ આપણે એવું માની લઈએ કે આ એક સમતુલ્ય કેપેસિટન્સ છે જે 6 વોલ્ટ અને 0 વોલ્ટ છે. તો આ શોધવા માટે આપણે કયો નિયમ લગાવીએ? બોલો ફટાફટ. શ્રેણીનો નિયમ કયો લખી શકીએ? C ઇક્વાવેલેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 3 × 7 ને નીચે 3 + 7. તો કેટલા થશે? 7 * 21 / 10 2.1 C ઇક્વાવેલેન્ટ મળે ને? તો 2.1 માઇક્રોફેરાડ લખી દઉં. હવે અહીંયાથી પસાર થતો વીજભાર મેળવી શકાય કે ના મેળવી શકાય? V છે અને C છે. મેળવી શકાય કે ના મેળવી શકાય? હવે એ વીજભાર આપણો આ જ છે Q, કે જે આમાંથી અને આ બંનેમાંથી પસાર થશે. મતલબ આ બંનેના સમતુલ્ય કેપેસિટર 7 માંથી પસાર થશે. આ જ વીજભાર છે. સમજો, તમે મારી આખી વાત સમજો કે તમે શું કર્યું? પહેલું તો સીધું મળી જાય. આપણે જોઈએ છે આમાંથી પસાર થતો વીજભાર. તો આપણે શું કહીશું? આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવી શકીએ. કેમ? તો કે 6 છે અને 3 માઇક્રોફેરાડ છે, તો આ બે વચ્ચેનો મેળવી શકાય. હવે એટલો ને એટલો વીજભાર અહીંયાથી પણ પસાર થાય છે, તો આ બે વચ્ચે મેળવશે. આ બે વચ્ચેનો હશે એટલે આના વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે તો શું આપણે અહીંયાનો વિદ્યુત ભાર મેળવી શકીએ? ઇઝીલી મેળવી શકીએ. બરાબર? તો અહીંયા આ વાતને સમજો કે જાદુ કોનું છે? QVC નું છે. આ ત્રણ વસ્તુને એપ્લાય કરતા આવડવી જોઈએ. તમને એપ્લાય કરતા જો આવડી જશે અને તમને શ્રેણીના સમાંતરના નિયમો આવડવા જોઈએ. તો અહીંયા ખ્યાલ આવી ગયો? તો ચલો હવે મારે Q મેળવવો છે. તો Q બરાબર શું થશે? જો હવે Q ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? C × V થશે ને? ટોટલ વીજભાર. અહીંયા તમે ટોટલ C લઈ લીધો છે, V તમારી પાસે છે, તો હવે પસાર થતો વીજભાર તમને મળી જાય. તો Q ઇઝ ઇક્વલ ટુ શું લખી શકશો? C × V. આના માટે લખો છો C કેટલા છે? 2.1. V કેટલા છે? 6. તો કેટલા થશે? Q ઇઝ ઇક્વલ્સ ટુ, જો માઇક્રોફેરાડેમાં જ છે એટલે માઇક્રોકુલમમાં જ લઈશું. 6 × 10⁻⁻6 નથી લેતા એટલે. તો કેટલા થશે? 12.6. 12.6 થશે. 6 × 6 = 12 માઇક્રોકુલમ. તમને શું લાગે? 12.6 અહીંયાથી પણ પસાર થાય છે, બધેથી 12.6 પસાર થશે. ઓકે, એ 12.6 અહીંયાથી પસાર થાય છે. આ Q 12.6, એ Q અહીંયાથી પસાર થયા પછી Q અહીંયા પહોંચશે તો એ પણ 12.6 છે. ઓકે, સમજ પડે છે ને? આપણે અહીંયા ગયા સિંગલ લઈને આપણે લીધો આ 12.6, આમાંથી પસાર થયા, આ બંનેમાંથી પસાર થશે Q.
તો બેઝિકલી આ બે વચ્ચેનો પીડી તો આપણે શોધવાનો છે. તો પીડી આપણે મેળવી શકીએ. જો આ બે વચ્ચેનો પીડી તમે મેળવો તો કેટલો મેળવી શકો? આના ને આના વચ્ચેનો, આ બંને વચ્ચેનો પીડી ધારો કે V1 છે. ઓકે, અને આ બંને વચ્ચેનો પીડી કેટલો છે? V2 છે. તો શું આ બંને વચ્ચેનો પીડી મેળવો એ આ બે વચ્ચેનો પીડી થશે ને? આ 7 માઇક્રોફેરાડે કેપેસિટર બેઝિકલી આ બેનું તો બનેલું છે. સમજો, આ બેનું તો બનેલું છે. આ બેનું બનેલું છે. અહીંયા ક્યુ છે ને? આ 7 માઇક્રોફેરાડે આપણે શામાંથી બનાવ્યું? 5 અને 2. તો 5 અને 2 માંથી બનેલું છે. તો આ 5 માઇક્રોફેરાડે અને 2 માઇક્રોફેરાડેના વચ્ચેનો પીડી આપણે શોધવો છે. તો આના વચ્ચેનો શોધીએ ને આમાંથી બાદ કરીએ તો પણ મળી જાય ને. ટોટલ તો આ V1 ને V2 નું મૂલ્ય કેટલું થશે? આ V1 અને V2 નું મૂલ્ય ટોટલ તો 6 થશે ને. તો આપણે અહીંયા લખી શકીએ કે આના માટે, આટલા માટે V શોધવો હોય તો શું થશે? બોલો, અહીંયા V શોધવો હોય તો હા, V ઇક્વલ્સ ટુ આના માટે અહીંયા લખી દઈએ. ચલો અહીંયા બનાવીએ એટલે તમને કન્ફ્યુઝન ન થાય. આ 2 છે, આપણો કેટલો છે? 3 માઇક્રોફેરાડ. ને આ જો V1 હોય, V1 તો V1 ઇક્વલ ટુ શું થશે? Q બાય C. Q કેટલા છે? 12.6 ને C કેટલા છે? 3. તો V1 કેટલા થાય? 3 ચોક 12 ને 3 દુ 6, 4.2. 4.2. તો ટોટલ 6 માંથી 4.2 આ થાય તો આ કેટલો થશે? આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 કેટલો થશે? 1.8 થાય કે ના થાય? ટોટલ કેટલા છે? 6 માંથી 4.2 અહીંયા ગયા તો અહીંયા કેટલા રહેશે? V ઇક્વલ્સ ટુ 1.8 વોલ્ટ. તો V અને C છે તો શું Q ન મળે? અહીંયાથી પસાર થતો Q2. અહીંયા Q2 આ Q1 આપણે મેળવી લીધો તો Q2 મેળવી લઈએ. તો Q2 કેવી રીતે મળશે? બોલો ફટાફટ બોલો. Q2 ઇઝ ઇક્વલ ટુ, Q2 માટે કઈ વસ્તુ છે? V અને C બંને છે. તો Q2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? CV. C કેટલા છે? 5 અને આ 1.8. તો 1850 એટલે 9 માઇક્રોકુલમ Q2. આપણે એ જ છે 5 અને 4 વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, મતલબ અરે Q1 upon Q2 મેળવવાનું કહે છે. તો કેટલા થશે? 24/9. ઉડાડી દો આને. 3 8 24 અને 3 3 9, 8/3. Q1 upon Q2 8/3 થશે. સમજ પડી ને? 3/8. હા, ઊંધું છે તો Q2 upon Q1 લઈએ. યસ, આને જરાક હા, Q2 upon Q1 તો શું થશે? 9/24. એકચ્યુઅલી અહીંયા 4 લખી દેજો. જવાબ પ્રમાણે લેવો છે ને તો અહીંયા 4 લખી દો ને અહીંયા 5 લખી દો. ઓકે, તો Q2 upon Q1 9/24. તો શું થશે? 3/8. તો જવાબ શું આવે છે? 3/8. C ઇઝ અવર રાઈટ આન્સર. ખ્યાલ આવે છે ને? શું હું તમને એક દાખલો આપી દઉં? તમારે મને કાલે ગણીને આપવાનો છે. આપશો ને? કાલે હોમવર્કમાં ગણીને બતાવવાનો. સેમ આ રીતે ગણી લેશો, બરાબર? હું એક દાખલો આપી દઉં અને ઓનલાઈન વિદ્યાર્થીઓ બધા મને કમેન્ટ કરશો તમે, તો લખી લો હું અહીંયા આગળ. તમારે લોકોને મને લખીને ફોટો પાડીને મોકલવાનો છે આનો. હા, અહીંયા પેલો હમણાં ગણાવે ને એના જેવો જ છે. 3514 3 માઇક્રોફેરાડ, 5 માઇક્રોફેરાડ, 1 માઇક્રોફેરાડ, 4 માઇક્રોફેરાડ. એ નથી, આપણે વોલ્ટ બદલી દઈએ, 2 વોલ્ટ કરી દઈએ. બરાબર? એટલે તમને મુશ્કેલ ના પડે. તમારે મેળવવાનો છે એનર્જી સ્ટોર્ડ ઇન 1 માઇક્રોફેરાડ. મતલબ કે પ્રશ્ન સમજજો. 1 માઇક્રોફેરાડે કેપેસિટરમાં સંગ્રહાતી ઉર્જા મેળવો. ઓપ્શન્સ આર 40, 64, 32, 80.
40 માઇક્રોજૂલ, બી 64 માઇક્રોજૂલ, નહીં આવડે તો આવતીકાલે ગણાઈશ, સી 32 and 80 માઇક્રોજૂલ, 2 વોલ્ટ, 80 માઇક્રોજૂલ એન્ડ ડી 40 માઇક્રોજૂલ, 80 માઇક્રો 32 અને 80, ઓકે અહીંયા 32 માઇક્રોજૂલ. જો હવે આ 2 વોલ્ટ છે, 24 કર દો. કોણ બોલ્યું 24 વોલ્ટ કર દો. હા 24 વોલ્ટ કર દો એટલે 24 થી થશે ને તમારે 24 હા આ થશે તમારે. તો આનો તમારે જવાબ મને લખીને મોકલવાનો, આના જેવો જ છે બિલકુલ. પણ આમાં મેં શું મેળવ્યું હતું, Q1 Q2 મેળવ્યું હતું ને, આ એકને Q1 ને એકને Q2 લીધું તો અહીંયા તમારે મેળવવાનું શું છે, તો અહીંયા તમારે મેળવવાનું છે 1 માઇક્રોફેરાડે કેપેસિટરમાં સંગ્રહાતી ઉર્જા. સંગ્રહાતી ઉર્જા શોધવી હોય તો તમારી પાસે એક તો સી તો છે જ, તો આના માટે કાં તો બંને વચ્ચેનો વી મેળવો અથવા ક્યુ મેળવો. હવે એ કઈ મેથડથી મેળવશો એ મેં આગળ તમને સમજાવી દીધું છે, બરાબર. અહીંયા 24 0 મૂકો, 24 0 મૂકો, સમતુલ્ય કેપેસિટન્સ લો, જે રીતે મેં તમને લાસ્ટ દાખલામાં સમજાયું છે એ રીતે તમે ટ્રાય કરજો, એટલે તમારે જવાબ શ્યોર આવશે. ધ્યાનથી ટ્રાય કરજો.